બે આઈપીઓ આવી ગયા છે, ફર્સ્ટ ક્રાય અને યુનિકોમર્સ ઈ સોલ્યુશન. બંને આઈપીઓ ઓપન થાય છે 6 તારીખે, એન્ડ થાય છે 8 તારીખે, અલોટમેન્ટ છે 9 તારીખે અને લિસ્ટિંગ છે 13 તારીખે. ફર્સ્ટ ક્રાયનું હું તમને રિવ્યૂ આપી દઉં. ફર્સ્ટ ક્રાયનું આઈપીઓ સાઇઝ છે 4193, એમાંથી 1666 કરોડનું ફ્રેશ ઇસ્યુ છે અને 2527 કરોડનો ઓએફએસ છે. કંપની લોસ મેકિંગ છે, રેવન્યુ કરી રહી છે પણ લોસ મેકિંગ છે. કંપનીનો જ્યારે આઈપીઓ આવ્યો ત્યારે એનું ગ્રે માર્કેટ પ્રીમિયમ ચાલતું હતું 18%, આજના દિવસે એટલે સેકન્ડ દિવસે એનું ગ્રે માર્કેટ પ્રીમિયમ ચાલે છે 5%. યુનિકોમર્સ ઈ સોલ્યુશન કંપની છે એ યર ઓન યર રેવન્યુ બનાવી રહી છે. કંપનીનો જે આઈપીઓ સાઇઝ છે એ 276 કરોડ છે, બહુ નાની સાઇઝનો આઈપીઓ છે અને 100% ઓએફએસ છે એટલે ઓફર ફોર સેલ છે. જેટલા બી પૈસા આઈપીઓમાંથી હશે પ્રમોટર એમના ઘરે લઈ જશે. કંપની પ્રોફિટેબલ છે. એનું જ્યારે ગ્રે માર્કેટ પ્રીમિયમ જ્યારે ઓપન થયો ત્યારે 27% હતું અને આજની તારીખમાં એટલે બીજા દિવસે કરંટ 46% છે એટલે લિસ્ટિંગ ગેન મળવાના ચાન્સીસ છે. હવે આ બંનેમાંથી કયો ભરવો તો શ્યોરલી યુનિકોમર્સ ઈ સોલ્યુશન ભરી દેજો. 40 થી 50% ગેન મળવાનો ચાન્સીસ છે. મોકલી દેજો તમારા ટ્રેડર ફ્રેન્ડને અને જે આઈપીઓ ભરતા હોય